નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, રાજ્યભરના લાખો શિક્ષકો માટે સરકાર દ્વારા મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે। મિત્રો, માર્ચ મહિનાના જે પગારને લઈ અને શિક્ષક ગણોમાં ખુશીનો જે માહોલ છે તે છવાઈ જશે, કારણ કે સરકાર દ્વારા માર્ચ મહિનાનો જે પગાર છે તેને લઈને એક મહત્વનો પરિપત્ર ગતરોજ બહાર પાડવામાં આવે છે। તો જાણીએ મિત્રો વિગતમાં કે કઈ રાજ્ય સરકાર દ્વારા જે છે તે પોતાના રાજ્યમાં નોકરી કરી રહેલ લાખો શિક્ષકો માટે જે છે તે પગાર માર્ચ મહિનાના પગારને લઈ અને મહત્વનું અપડેટ્સ બહાર પાડવામાં આવી છે। તો વિડીયોના વિગતવાર જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને તમને અમારી ચેનલ પરથી વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, 3.5 લાખ એટલે કે 2.75 લાખ શિક્ષકો અને કર્મચારીઓ માટે સારા સમાચાર છે। માર્ચના પગારમાં મોટું અપડેટ આવ્યું છે। ચૂકવણી માટે સરકારે 658 કરોડ રૂપિયાની જે છે તે મિત્રો ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે અને ટૂંક સમયમાં પગાર જે છે તે કર્મચારીઓના ખાતામાં આવી જશે। વાત કરીએ મિત્રો બિહાર સરકારની, તો બિહાર સરકારે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કાર્યરત લાખો શિક્ષકોના પગાર માટે શિક્ષણ વિભાગમાં 658 કરોડ રૂપિયા જારી કરી દીધા છે અને આ અંતર્ગત રાજ્યમાં કામ કરતા 2,75,058 શિક્ષકોને માર્ચ મહિનાનો પગાર આપવામાં આવશે। માર્ચ મહિનાના શિક્ષકના પગારની ચૂકવણી, તો બિહારની વિવિધ સરકારી શાળાઓમાં ભણાવતા શિક્ષકો માટે સારા સમાચાર છે। રાજ્યની નીતિશ કુમાર સરકારે ગુડી પડવો અને નવરાત્રી, ચૈત્રી નવરાત્રી પહેલા પગારની રકમ જાહેર કરી દીધી છે અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સમગ્ર શિક્ષણ અભિયાન હેઠળ કાર્યરત શિક્ષકોના પગારની ચૂકવણી માટે રૂપિયા 658 કરોડનું જે બજેટ છે તે મિત્રો જારી કરી દીધું છે, એટલે કે મંજૂર કરી દીધું છે અને આ રકમમાંથી માર્ચ મહિનાનો પગાર જે છે તે ચૂકવવામાં આવશે। શિક્ષકોના પગાર માટે જે છે તે 658 કરોડ રૂપિયા સરકારે જાહેર કરે છે। બિહાર સરકારે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કાર્યરત શિક્ષકોના પગાર માટે શિક્ષણ વિભાગમાં 658 કરોડ રૂપિયાનું બજેટ જારી કર્યું છે। આ રકમમાંથી 3.5 લાખથી વધુ શિક્ષકોનો માર્ચ મહિનાનો પગાર ચૂકવવામાં આવશે। વિભાગે સમગ્ર શિક્ષા અભિયાન યોજના હેઠળ 1 એપ્રિલના રોજ એક આદેશ બહાર પાડ્યો છે, જેમાં લખ્યું છે કે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ રાજ્યમાં કામ કરતા 2,75,058 શિક્ષકોને માર્ચ મહિનાનો પગાર આપવાનો છે। આ રકમ જિલ્લાવાર ફાળવવામાં આવી છે। જો મંજૂર રકમની ચૂકવણી કોઈ અનિયમિતતા જોવા મળશે તો તેની સંપૂર્ણ જવાબદારી બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ, પટના સાથે સંબંધિત અધિકારી અને પ્રાદેશિક સ્તરે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની રહેશે। 2.75 લાખથી વધુ શિક્ષકોને લાભ મળશે। આદેશમાં કહેવામાં આવ્યું છે કે સર્વ શિક્ષા અભિયાન નાણાકીય વર્ષ 2024-25માં 2650 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો હિસ્સો 60થી 40% છે। સમગ્ર રાજ્યમાં શિક્ષણ અભિયાન હેઠળ પંચાયતી રાજ હેઠળ કાર્યરત રાજ્યમાં 2,75,058 શિક્ષકો, મ્યુનિસિપલ બોડી સંસ્થા અને અપગ્રેડેડ મિડલ સ્કૂલના જિલ્લા સંવર્ગના સ્નાતક પ્રશિક્ષિત શિક્ષકો અને મુખ્ય શિક્ષકની પોસ્ટ પર કામ કરતા શિક્ષકોનો પગાર ચૂકવવાનો થાય છે। શિક્ષણ વિભાગે શિક્ષકોને માર્ચ મહિનાનો પગાર ઈદના તહેવાર પહેલાં આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે। આ સંદર્ભે શિક્ષણ વિભાગે તેના વિભાગના અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વહેલી તકે શિક્ષકોને નોકરી કરતા શિક્ષકોનો પગાર તેમના ઈદના તહેવાર પહેલાં માર્ચ મહિનામાં આપવામાં આવે। આમ બિહારમાં 3.5 લાખ જેટલા શિક્ષકોનો જે માર્ચ મહિનાનો પગાર છે તે મિત્રો 10 એપ્રિલ પહેલાં તમામ જે શિક્ષકો છે તેમના ખાતામાં જમા થઈ જશે। આશા રાખીશું કે ગુજરાત સરકાર પણ આવા બિહાર જેવી સરકારથી પ્રેરણા લઈ અને તેના શિક્ષકોનો પગાર આ વખતે જે પ્રેસા એપ્લિકેશનની બદલે જે SSA દ્વારા કરવાનો છે જિલ્લા લેવલથી, તે પગાર મિત્રો દર વર્ષની જેમ 2 મહિનાના ભેગા પગાર ના કરતા ગુજરાતમાં પણ નોકરી કરતા 1.25 લાખ કરતાં વધારે શિક્ષકોનો પગાર આગામી 10 એપ્રિલ સુધીમાં એટલે કે તહેવારો પહેલાં કરી અને ગુજરાત સરકારના શિક્ષકોને પણ મિત્રો અનેરી ભેટ આપે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।